આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે 24મો દિવસ છે। સતત આ લોકો સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે। હવે આરોગ્ય કર્મચારીઓ આકરા પાણીએ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓને તેમણે કહ્યું છે કે અમને ભીખ આપો, ભીખમાં અમારી રોજગારી અમને આપી દો અને અમારી નોકરી આપો। સાંભળીએ આરોગ્ય કર્મચારીઓની વેદનાને કે કઈ રીતે સૂત્રોચ્ચાર કરતા ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓને આડે હાથે લેતા તેમણે ભીખ માંગતા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા શું કહ્યું। માંગણી શું છે ભરતભાઈ? આજે હવે અમે મંત્રી સાહેબ પાસે અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ પાસે ભીખ માંગવા આવ્યા છીએ। અમારી રોજગારીની ભીખ અમને આપો। છેલ્લા 23 દિવસથી અમે ભીખ માંગી રહ્યા છીએ, ભીખ નથી આપી। હજી અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ। અમારી માંગણી સ્વીકારો અને અમને ભીખ તરીકે અમારી રોજગારી આપો। બરોબર। આજે તમારો કેટલોમો દિવસ છે? આજે અમારો 23મો દિવસ છે અને 23 દિવસથી ભીખ માંગી છે, હજી નથી આપી। મંત્રી સાહેબને અને સીએમ સાહેબને કેવી છે અમને ભીખમાં અમારી રોજગારી આપો અને અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો। બરોબર બરોબર। આજે 23મો છે એમ ને? હા હા। ડિગ્રી તો અમે વેચી મારી છે। ડિગ્રી વેચી મારી કાલે, આજે ભીખ માંગવાની છે। કાલે ડિગ્રી વેચી મારી, આજે આપણે ભીખ માંગવાની છે। તમે જોઈ રહ્યા છો આજે રોજગારી આપો, રોજગારી આપો દાદા, અમને રોજગારી આપો। મંત્રીશ્રીઓ રોજગારી આપો, આપો ભાઈ આપો, રોજગારી આપો। મંત્રીશ્રીઓ રોજગારી આપો। તમે ત્રણ લાઈન કરો, ત્રણ લાઈન। મંત્રી સાહેબ અમને અમારી રોજગારી આપો। 23 દિવસ થયા છે, આજે અમને અમારી માંગણી સ્વીકારી નથી। આજે 23 દિવસથી અમે ભીખ માંગવી છે, છતાં અમને ભીખ આપવામાં નથી આવી। અમારી રોજગારી તરીકેની અમારી ભીખ આપો અને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો। સંસ્કૃતમાં એક સરસ વાક્ય છે કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ। બરાબર છે? વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ। તો અમે સૌથી મોટું જે ધન છે વિદ્યા એ લીધેલું છે, તેમ છતાંય એની ડિગ્રી લીધેલી છે, તેમ છતાંય અમારે આજે રોજગારી માટે રખડવું પડે છે, રોજગારીની ભીખ માંગવી પડે છે। આ રોજગારીની ભીખ અમે માંગવી છે। છેલ્લા 23 દિવસથી રોજગારીની ભીખ માંગવી છે, અત્યાર સુધી અમારી રોજગારી અમને રોજગારી આપવામાં નથી આવી। સતત છેલ્લા 23 દિવસથી માંગણી કરવી છે, અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી। મંત્રીઓને મળ્યા, સીએમને મળ્યા, પણ કોઈ પણ પ્રકારનો એમનો પોઝિટિવ જવાબ નથી। અને આજે અમારો કાર્યક્રમ જે છે એ ભીખ માંગવાનો છે કે અમારી રોજગારી અમે ડિગ્રીઓ લીધી છે, એ ડિગ્રીઓના આધારે અમારી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે। આજે અમે મંત્રીશ્રીને અને ગુજરાત સરકારને, ડિંડોર સાહેબને, સીએમ સાહેબને એક જ માંગણી કરવી છે કે અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો। અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ। ભીખ નથી મળી, અમારી ભીખ માંગવામાં સતત આ 23 દિવસ થયા છે। અમારી રોજગારી અમને આપો, કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો। આજ સતત 23 દિવસ થયા છે, છતાં અમારી માંગણી અમને આપો। આજે બહુ રોજગારી આપો। માંગણી શું છે ભરતભાઈ? આજે હવે અમે મંત્રી સાહેબ પાસે અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ પાસે ભીખ માંગવા આવ્યા છીએ। અમારી રોજગારીની ભીખ અમને આપો। છેલ્લા 23 દિવસથી અમે ભીખ માંગી રહ્યા છીએ, ભીખ નથી આપી। હજી અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ। અમારી માંગણી સ્વીકારો અને અમને ભીખ તરીકે અમારી રોજગારી આપો। બરોબર। આજે તમારો કેટલોમો દિવસ છે? આજે અમારો 23મો દિવસ છે અને 23 દિવસથી ભીખ માંગી છે, હજી નથી આપી। મંત્રી સાહેબને અને સીએમ સાહેબને કેવી છે અમને ભીખમાં અમારી રોજગારી આપો અને અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો। બરોબર બરોબર। આજે 23મો છે એમ ને? હા। ડિગ્રી તો અમે વેચી મારી છે। ડિગ્રી વેચી મારી કાલે, આજે ભીખ માંગવાની છે। કાલે ડિગ્રી વેચી મારી, આજે આપણે ભીખ માંગવાની છે। તમે જોઈ રહ્યા છો આજે રોજગારી આપો, મંત્રી આપો, રોજગારી આપો, સીએમ સાહેબ આપો, રોજગારી આપો, રોજગારી આપો દાદા, અમને રોજગારી આપો। મંત્રીશ્રીઓ રોજગારી આપો, આપો ભાઈ આપો, રોજગારી આપો। મંત્રીશ્રીઓ રોજગારી આપો। તમે ત્રણ લાઈન કરો, ત્રણ લાઈન।
મંત્રી સાહેબ અમને અમારી રોજગારી આપો. 23 દિવસ થયા છે, આજે અમને અમારી માંગણી સ્વીકારી નથી. આજે 23 દિવસથી અમે ભીખ માંગવી છે, છતાં અમને ભીખ આપવામાં નથી આવી. અમારી રોજગારી તરીકેની અમારી ભીખ આપો અને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો. તો આરોગ્ય કર્મચારીઓ અનિશ્ચિત હડતાલ પર છે. અનિશ્ચિત સમયની હડતાલ કરી રહ્યા છે. તેઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. સરકાર પર પ્રહારો કરતા તેમણે કહી દીધું છે કે અમારી નોકરી અને અમારો હક અમને ભીખમાં આપી દો. ત્યારે મંત્રીઓ અને ભૂપેન્દ્ર પટેલ પર જે તેમણે પ્રહારો કર્યા તેને લઈને તમારું શું માનવું છે? શું દાદા તેમની વાત સાંભળી તેમને જે તેમની માંગણી છે તે આપી દેશે? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.